નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વિશ્વમાં લક્ઝરિયસ ફ્લેટમાં ભીષણ લાગી આગ, 18 લોકોનું રેસ્ક્યુ કરાયું। અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું કાર્ય શરૂ, લોકોએ લાઈન લગાવી। સુરતમાં સિક્યોરિટી ગાર્ડે માતાને દીકરીને રાક્ષસની જેમ માર માર્યાનો વિડીયો વાયરલ। આરટીઈ હેઠળ પ્રવેશ લીધેલા શ્રમિકના બાળક પાસેથી શાળાએ 70,000 રૂપિયાની ફીની માંગ કરી। મોટા વરાછામાં રહેતા સિનિયર પત્રકારના ઘરમાંથી 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી। સુરતમાં શ્રી હનુમાન જન્મોત્સવને લઈને ઉત્સવ માટેની તૈયારીઓ શરૂ, અટલ આશ્રમમાં 6,000 કિલોનો લાડુ તૈયાર કરાયો। સમાચાર વિગતે જોઈએ। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટ હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી। એ આગ પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી। 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના 5 સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર રવાના થઈ ગઈ હતી અને હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આગ પર કુલિંગનું કામ ચાલી રહ્યું છે। આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ પણ દાઝ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને પણ જાણ થતાં ઘટના સ્થળે તેઓ પણ દોડી આવ્યા હતા અને આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી। આ આગ પ્રસરીને 11મા માળ સુધી ગઈ હતી। 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે 9મા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું। ત્યાં લાકડા અને પીઓપી, પ્લાયવુડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી, જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। આગ 9મા માળેથી 10મા અને 11મા માળ સુધી પહોંચી હતી। સૌથી મહત્વની વાત એ છે કે બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ ન હતી કે 8મા માળે કોણ રહે છે। સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા ત્યારે અચાનક 7:15 વાગે આગ લાગી હતી અને આગની જાણ થતાં લોકો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક હેપી એક્સલેન્સિયા કેમ્પસમાં પહોંચી હતી। જો કે કેમ્પસની ડિઝાઇનના કારણે ફાયર બ્રિગેડની એક ગાડીને અંદર પહોંચવામાં થોડો સમય લાગ્યો હતો। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિસિટી વિભાગ તથા એફએસએલની તપાસમાં આગનું મુખ્ય કારણ જાણવા મળશે। 802 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી, જેમાંથી 902માં આગ પહોંચી હતી। અમે અંદર જઈને બધી તપાસ કરીશું, ક્યાંય આગ લાગવાની સંભાવના છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી એટલે કે 39 દિવસ સુધી ચાલશે। આ યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત હોય છે, ત્યારે આ સર્ટિફિકેટ આપવાનું આજથી એટલે કે 11 એપ્રિલથી શરૂ કરી દેવામાં આવ્યું છે, જે આગામી 2 મહિના સુધી ચાલશે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે અને નવી સિવિલ કેમ્પસમાં જૂના MICUમાં આ કામગીરી ચાલી રહી છે। ફિટનેસ અંગેની કામગીરી એક છત નીચે તમામ પ્રકારની સુવિધા સાથે થઈ રહી છે। અમરનાથ યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે ત્યાં કેસ પેપર, બારી, લેબોરેટરી, ECG મશીન અને ડૉક્ટર સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે। હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરિન તપાસ પણ ફરજિયાત કરાવવાનું હોય છે, ત્યારે 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને જરૂર પડે તો ECG કરાવવું પડશે તથા જરૂર જણાશે તો મેડિસિન વિભાગને પણ રિફર કરાશે। જો કે સિવિલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવે છે। આગામી સોમવારે સવારથી સ્મીમેર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કામગીરી એક સાથે થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી અમરનાથ યાત્રા શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેશે।
ભરતભાઈ અરવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત. અમરનાથ યાત્રીઓ માટે આજથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી જૂના એમઆઈસી બિલ્ડિંગ ખાતે કરવામાં આવી છે. એક જ નેજા હેઠળ કરવામાં આવી રહી છે અને તેમાં સામાન્ય તપાસ, પેશાબની તપાસ, લોહીનું દબાણ વગેરે તપાસ કરી જરૂર પડે 45 વર્ષથી ઉંમરનાઓના ઈસીજી કરી ફિઝિશિયનની પણ સલાહ લઈ અને સર્ટિફિકેટની કામગીરી કરવામાં આવી રહી છે. ડોક્ટર ભરતભાઈ અરવિંદભાઈ ચાવડા. સુરતમાં સિક્યુરિટી ગાર્ડના વેશમાં રાક્ષસનો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે સિક્યુરિટી ગાર્ડ અને એક શખ્સ માતા દીકરીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યા છે. એક ગાર્ડ યુવતીને વાળ ખેંચીને લાતો મારી રહ્યો છે તો બીજો ગાર્ડ લાકડી લઈને મહિલાને લાતો મારે છે. જાહેર રોડ પર આ હિંસક પ્રવૃત્તિ થઈ રહી હતી, પણ જાણી કહેવાતો સભ્ય સમાજ જીવતી લાશ બનીને ફરતો હોય તેમ મા દીકરીને બચાવવા કોઈ સામે આવ્યું ન હતું. મહિલા, તેનો પતિ અને તેની દીકરી શાકભાજી માર્કેટમાં ચોરી કરવા આવતા હોવાથી તેમને આઈડેન્ટિફાઈ કરાયા હતા, જેથી તેમની અંદર આવતા અટકાવવામાં આવતા તેમણે હુમલો કર્યો હતો, જેમાં સિક્યુરિટી ગાર્ડને માથામાં ઈજા થઈ હતી અને હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ પણ હુમલો કર્યો હતો અને આ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ છે તથા મહિલાને માર મારતા પહેલાંના સીસીટીવી પણ સામે આવ્યા છે. વાયરલ વિડીયો મુજબ આ વિડીયો સુરત એપીએમસીનો છે, જ્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળીને માતા દીકરી પર બેરહેમીપૂર્વક તૂટી પડે છે અને વિડીયોમાં માતાને લાકડીઓથી તેમજ દીકરીને વાળ પકડીને ઢસડીને લાતો મારવામાં આવી રહી છે. આ માતા દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ લગાવાયો છે. આ વિડીયો 6 એપ્રિલનો છે અને વાયરલ વિડીયો થતાં પૂણા પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરતી હોવાથી ફરિયાદ ઉઠી હતી અને આ દરમિયાન આ મહિલાઓ પણ પર આક્ષેપ કરી માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. વિડીયોની તપાસ કરતા પૂણા સરદાર માર્કેટ એપીએમસીના ગેટ નંબર 2 પાસે અંદરના ભાગે જાહેર રોડ ખાતેનું હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં સરદાર માર્કેટના ગેટના સિક્યુરિટી ગાર્ડ મહિલાને જાહેરમાં મારતા હતા અને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસ મારફતે અને ટેકનિકલ વર્કઆઉટથી બંને શખ્સ પૈકી અનિલ તિવારી અને આદિત્ય કુમાર સિંહને પકડી પાડ્યા છે. હાલ પોલીસે આ બંનેને આગળની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકને શિક્ષણનો હક અધિનિયમ આરટીઈ હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો અને આરટીઈ મુજબ ખાનગી શાળામાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ધોરણ 8 સુધી મફત શિક્ષણ આપવું ફરજિયાત છે. છતાં પણ આ સ્કૂલે હાલ વિદ્યાર્થીના ધોરણ 2માં પ્રવેશ માટે સોશિયલ એક્ટિવિટી ફીના નામે 70,000 રૂપિયાની માંગણી કરી છે. વિદ્યાર્થીના વાલીએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ દ્વારા સ્પષ્ટ રીતે કહી દેવાયું છે કે જો આ ફી ન ભરી હોય તો બાળકને બીજી શાળામાં દાખલ કરો અને સ્કૂલનો આ વલણ આરટીઈ અધિનિયમની ખુલ્લી ઉલ્લંઘના છે. ગરીબ પરિવાર માટે 70,000 જેવી રકમ ચૂકવવી અશક્ય છે અને જેથી આવી પરિસ્થિતિમાં બાળકનું ભવિષ્ય પર અંધારો પટ છવાઈ ગયો છે. વિદ્યાર્થીના વાલીઓએ આ અંગે તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે તેમજ માંગ કરી છે કે શાળા સામે કાર્યવાહી થાય અને બાળકના અધિકારોની રક્ષા થાય. આરટીઈ હેઠળ ભણતા વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવી ગેરકાયદેસર છે. છતાં એવી માંગણીની પુષ્ટિ થતાં મામલો ગંભીર બને છે. સ્થાનિક કોર્પોરેટરે પણ આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ રીતે શાળાઓ દ્વારા ગરીબ પરિવારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે તે દુઃખની બાબત છે. શિક્ષણ મંત્રાલયે તાત્કાલિક આ મામલે નોંધ લેવી જોઈએ. જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરીએ શાળાના વિવાદાસ્પદ પગલાં અંગે તપાસ શરૂ કરી દીધી છે. જો શાળા દોષિત ઠરાશે તો શિક્ષણના હકના નિયમોને તોડી હોવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. स्कूल वाले ने ये बताया कि अब यानी 2024 में उसका 8 में नंबर लगा, तो अब दूसरी बार फिर पहला साल वो बच्चे ने पढ़ा वहाँ पे। उसके बाद अभी उन्होंने हमको फोन कर बुलाया कि आप यानी हम आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे। तो हमने उनसे पूछा कि सर ऐसा क्यों है, हमारा तो 8 में नंबर लगा है, तो आपने 1 साल के लिए एडमिशन क्यों लिया था, पूछा। तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो 1 लाख यानी 70,000 रुपए आप एक्टिविटी का पे करिए,
नहीं तो हमारे स्कूल का जो फीस है, जो हमारा फीस है 1,30,000, वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे। સુરતના મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડ રૂપિયા 50,000 અને 22 તોલાથી વધુના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં પામી છે, જેના ફરિયાદના આધારે પોલીસે તપાસ કામગીરી પણ શરૂ કરી છે. ઉત્તરાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશભાઈ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રિએ જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સૂવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો, જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના રૂમમાં રહેલ 50,000 રૂપિયાની રોકડ રકમ અને સોનાના 2 મંગળસૂત્ર, સોનાની બંગડી સહિતની સોનાના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. જ્યારે આ બંને સ્થળ પરથી કુલ રૂપિયા 7,20,000ના દાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશભાઈ દવે આ અંગે ઉત્તરાણ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક ચોરોનું પગેરું શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 6,000 કિલોગ્રામ બુંદીનું વિશાળ લાડુ છે. આ વિશિષ્ટ લાડુને હનુમાન મહારાજને ભોગ રૂપે અર્પણ કરવામાં આવશે. હનુમાન ભક્તો દ્વારા તદ્દન શ્રદ્ધા અને ઉત્સાહ સાથે આ વિશાળ લાડુ બનાવવામાં આવ્યો છે. અનેક દિવસોની મહેનત અને સહયોગથી તૈયાર થયેલા લાડુના નિર્માણમાં ટન જેટલી બુંદી, કાંડી સાકર, ઘી અને સુગંધિત મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આશ્રમના સાધુ સંતો તથા ભક્તો તરફથી સતત ભજન, જાપ અને આરાધનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે અટલ આશ્રમમાં અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હનુમાન ચાલીસા પાઠ, સંતોના આશીર્વાદ સભા, રામ ભક્તિ ગીતની ભજન સંધ્યા તેમજ વિશાળ મહાપ્રસાદનું વિતરણ ખાસ આકર્ષણ રહેશે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે સુરત ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારના તેમજ દેશના વિવિધ ભાગોમાંથી પણ ભક્તો પહોંચ્યા છે. ભક્તિભાવના સાથે હાજર થયેલા શ્રદ્ધાળુઓ માટે આ પ્રસંગ અનન્ય રહેશે. વિશાળ લાડુના દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો હાજરી આપનાર છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વિશાળ લાડુ તૈયાર કરાયો છે, જે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુગીરી સુરત. લાડુ તારીખ 9 તારીખે સવારમાં 9 વાગ્યાથી શરૂઆત કરી. તમે આપ જોઈ શકો છો 15 માણસની ટીમ છે, જેમાં 2,000 કિલો બેસન, 2,000 કિલો શક્કર, 100 કિલો જેવો સૂકો મેવો અને 80 થી 90 ડબ્બા તેલ અને ઘી બંને આમાં ઉપયોગ કરવામાં આવ્યું છે. અને આપણે ભાગ્યશાળી છીએ. ગયા વર્ષે આપણે 5,555 કેજીનો લાડુ હતો, 5,004 થયું, અને એમાં 500 વધારીને 6,000 કેજીનો આ વર્ષે આપણે લાડુ બનાવી રહ્યા. અને હનુમાનજીનો પાવન પ્રસંગ શનિવારને દિવસે આવી રહ્યો છે. આપણે ખૂબ જ આનંદ થાય છે. સાથે 2,000 કિલો બુંદી અને ગાંઠિયા, શાક, દાળ, ભાત, છાશ, 715,000 લીટર છાશ છે. આ બધા પ્રોગ્રામ કરો એટલે 25,000 થી 30,000 થી પણ વધારે માણસો ભોજન કરે છે. એમાં અમારી ડીશ હોય ને 20,000 ડીશનો થપ્પો હોય છે. એ 1.5 થી 2 વાર આમ ઉપયોગ થાય છે, એટલે ખબર પડે કે 30,000 થી પણ વધારે માણસો પ્રસાદ લે છે. અને આ જે લાડુ છે એ તો બધાને પ્રસાદ સ્વરૂપમાં જ વિતરણ કરવામાં આવે. આપણે જેમ આપણી જન્મદિવસની કેક બનાવી છીએ એવી રીતે હનુમાનજીનો 6,000 કેવીની કેક જ સમજવાની, કેક સમજીને લાડુ આપણે પ્રસાદમાં વિતરણ.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાર ઝડપી પાડ્યું છે. તેમાં સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બિયર બાર ઝડપાયું હતું અને બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ભેસ્તાનના જીયાવ ગામમાં આ બાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડી સ્ટાફને આ વાતની ખબર ન હોય અને પછી વહીવટદાર વહીવટ કરતા હતા કે શું, તેને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી બિયર બાર ઝડપી પાડ્યું છે, જેમાં ભેસ્તાનના જીયાવ ગામમાં બાર પકડાયું છે. ભેસ્તાન પોલીસની હદમાં એક સાથે 2 રેડ એસએમસીએ કરી હતી, જેમાં ચખનાના પેકેટ ઉપરાંત 190 જેટલી સોડાની બોટલ તેમજ અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. સેલે 15 જેટલા આરોપીની ધરપકડ કરી છે, જેમાં 3 આરોપીઓ ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે પણ એક રેડની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 2 રેડ દરમિયાન પોલીસે કુલ 21 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર સુરતમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવે છે અને રેડ દરમિયાન પોલીસને બાતમી હોય છે કે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાય છે. સુરતમાં દારૂના અડ્ડા ધમધમે છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી ખબર પડે છે, પરંતુ સુરતના સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને ખબર પડતી નથી. ત્યારે પોલીસ અધિકારીને પણ શરમ આવવી જોઈએ કે બહારની એજન્સી રેડ પાડીને પોતે સક્રિય રીતે કામગીરી કરે છે અને સ્થાનિક પોલીસ નિષ્ક્રિય રહી જાય છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આગામી ચૂંટણી 13 એપ્રિલે યોજાનાર છે, જેમાં સ્ટેડિયમ પેનલના ઉમેદવારો મેમ્બર્સમાં ફેવરિટ ગણાઈ રહ્યા છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના વિકાસમાં પેનલના ઉમેદવારોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની લીડરશિપ હેઠળ સ્ટેડિયમમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વિભિન્ન ક્ષેત્રમાં જવાબદારી સંભાળતા આગેવાનોમાં લોન ટેનિસની જવાબદારી સુરત પીપલ્સ બેંક્સના ચેરમેન અમિતભાઈ ગુજ્જર સુપેરે અદા કરતા આવ્યા છે. એવી જ રીતના ક્રિકેટ માટેની સઘળી જવાબદારી ડૉક્ટર નિમેશભાઈ દેસાઈ, બેડમિન્ટન રમતની જવાબદારી અનિલભાઈ જુનેજા, ટેબલ ટેનિસની જવાબદારી ગોવિંદભાઈ મોદી, એન્ટરટેનમેન્ટની જવાબદારી હેમંત જરીવાલા, જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલની જવાબદારી હિતેન્દ્રભાઈ મોદી, યુટિલિટીની જવાબદારી યતિનભાઈ દેસાઈ તેમજ પબ્લિક રિલેશનની જવાબદારી કિરીટભાઈ દેસાઈ એ સુપેરે પાર પાડી છે અને આ તમામ જવાબદારીઓ એક નિષ્ઠાપૂર્વક બજાવી છે. મેમ્બર્સનું માનવું છે કે સ્ટેડિયમ પેનલના ઉમેદવારોના અનુભવ અને પુરુષાર્થથી સ્ટેડિયમના વિકાસ માટે તૈયાર કરાયેલ રોડમેપ સફળ થશે. પ્રચાર દરમિયાન પેનલને મેમ્બર્સ તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલના ઉમેદવારોની જીત એસડીસીએના વિકાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. શૈલેષભાઈ મહેતા છે. હાલ હું સચિન જીઆઈડીસીમાં 3 પ્રોસેસર ચલાવું છું અને હાલમાં સચિન નોટિફાઈડ એરિયાનો હું ચેરમેન છું. આ વર્ષે કનૈયાભાઈએ મને આ વખતની ચૂંટણીમાં એમની પેનલમાં સામેલ કર્યો છે, એના માટે હું એમનો ખૂબ જ આભારી છું. હું વોલીબોલ રમવા રોજ સવારે ક્લબમાં જાઉં છું અને ક્લબનો વિકાસ થતો મેં જોયો છે. આ થતો વિકાસ જોઈને મને કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત સ્ટેડિયમ પેનલમાં આ વખતે ચૂંટી લેવાનો મોકો મળ્યો છે. હું ખૂબ જ ગર્વ અનુભવું છું અને એ વસ્તુ ચોક્કસથી કહીશ કે અમને આખા સમાજ તરફથી અને દરેક મેમ્બર તરફથી ફૂલ પ્રતિસાદ મળી રહ્યો છે. આ વખતે અમારે 21 ઉમેદવાર જંગી બહુમતી જીતશે અને સામેવાળી પેનલના સુપા સાફ થઈ જશે, એમાં કોઈ મિનમેક નથી. ફરી એકવાર સ્ટેડિયમ પેનલ, થેન્ક યુ સ્ટેડિયમ પેનલ. જય હિન્દ. અમે ઇલેક્શન ક્લબના જ્યાં વિકાસ થયો છે ત્યાંથી ક્લબને નવા શિખર પર લઈ જવા માટે અને આઉટડોર ગેમ્સમાં સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની ટુર્નામેન્ટો થાય એનું અમે પ્લાનિંગ કરશું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.